અને એ યજ્ઞના ફળ સ્વરૂપે વૃત્રાસુર નામનો એક અસુર ઉત્પન્ન થયો. ઇન્દ્રની ઉપર એને ચડાઈ કરી, યુદ્ધ થયું, ઇન્દ્ર હારવા લાગ્યો. ભગવાનની પાસે આવ્યા, કહ્યું કે દધીચી ઋષિના અસ્થિમાંથી જો વજ્ર બને તો આ મરે. દધીચી ઋષિ પાસે આવ્યા છે અને લોક કલ્યાણ માટે થઈ દધીચી ઋષિએ પોતાના દેહનો ત્યાગ કર્યો. એના અસ્થિમાંથી વજ્ર બનાવ્યું અને એ વજ્ર લઈને જેવા વિશ્વરૂપને મારવા જાય, અરે વૃત્રાસુરની ઉપર ચડાઈ કરી અને દધીચીના અસ્થિની અંદર વૃત્રાસુરે ભગવાનના દર્શન કર્યા અને વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનની દિવ્ય સ્તુતિ એવી વૃત્રાસુરે કરી છે. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન, અહમ હરેર તવ પાદૈક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. નાથ, આજે હું આપની સ્તુતિ કરું છું. ભગવાન, મારી ઉપર કૃપા કરો, મારી ઉપર કરુણા કરો. કેવી કૃપા કરો પ્રભુ? ત્યારે ભગવાને એમ પૂછ્યું કે તારે શું જોઈએ છે? કઈ સ્વર્ગ જોઈએ છે? રાજ્ય જોઈએ છે? નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવં વા સમંજસત્વા વિરહૈયકાંક્ષે. નાથ, નનાક પૃષ્ઠમ, મને સ્વર્ગનું રાજ્ય ન જોઈએ, ન મને કોઈ પરમેષ્ઠીનો પદ જોઈએ, ન મને સાર્વભૌમ જોઈએ, તો શું જોઈએ? ત્યારે એને એમ કહ્યું કે ભગવાન, જન્મ જન્મ સુધી હું તમારી રાહ જોતો રહું ને એવી કૃપા કરો. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેમ નાના જન્મેલા બચ્ચાઓ હોય પક્ષીના માળામાં, અને એ પક્ષી જયારે ચણવા ગયું હોય ત્યારે માળામાંથી આમ ડોકું કાઢતા એ બચ્ચાઓ જેમ માની રાહ જોતા હોય એમ ભગવાન હું તમારી રાહ જોઉં. સ્તન્યમ યથા વત્સ તરાહ ક્ષુધાર્તાહ. ચારો ચરવા ગયેલી એ ગાયની જેમ વાછરડાઓ રાહ જોતા હોય અને પરદેશ કમાવા ગયેલા પ્રિયતમની જેમ પ્રિયતમા રાહ જોતી હોય એમ ભગવાન હું તમારી રાહ જોઉં, તમે જ્યાં સુધી ન મળો. અને ત્યાં સુધી ભગવાન તમારે મને બીજું કાંઈ ન આપવું હોય તો કાંઈ નહીં, એક વૈષ્ણવના ઘરની અંદર જે ગટર હોય એનો કીડો બનાવો. ભગવાન કે કેમ ભાઈ? તો કે ભગવાન એ વૈષ્ણવ આપને ભોગ આરોગાવશે, ભોગ આરોગાવ્યા પછી એ પ્રસાદ લેશે, પ્રસાદની કણિકા એના હાથમાં હશે અને એ જ્યારે હાથ ધોશે ત્યારે એ કણિકા ગટરમાં આવશે અને એ પ્રસાદને હું પામું. એટલા માટે ભગવાન મને ગટરનો કીડો બનાવો. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. આનું નામ આપ્યું છે વૃત્રાસુર ચતુશ્લોકી. 4 શ્લોકમાં દિવ્ય સ્તુતિ ભગવાન પ્રસન્ન થયા છે. પછી કે ઇન્દ્ર મને માર. ઇન્દ્ર વિચારવા લાગ્યો કે આવો ભક્ત એને મારાથી કેમ મરાય. ઇન્દ્ર પાછો પડવા લાગ્યો. વૃત્રાસુરે પોતાનું મુખ ખોલ્યું અને અંબાડીની સાથે આખો ઇન્દ્રને ગળી ગયો. અને એ સમયે ઇન્દ્રએ વજ્રથી વૃત્રાસુરનું પેટ ચીર્યું. 1.5 વર્ષે ઇન્દ્ર બહાર નીકળ્યો. બચ્યો તો એનું એક જ કારણ, નારાયણ કવચનો પાઠ. નારાયણ કવચના પાઠ કરતા કરતા એને વૃત્રાસુરને માર્યો અને તે બહાર નીકળ્યા છે. પૌંસવનના વ્રતમાં દિતિએ કર્યા છે. એમ વિચાર કરે છે કે ઇન્દ્ર મારા દીકરાઓને આવી રીતે મારે કેમ ચાલે, ત્યારે પૌંસવન વ્રત કર્યા અને પૌંસવન વ્રત વખતે ઇન્દ્રએ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ગર્ભ હતો એ વખતે એ બીજા ગર્ભના એને 7 ટુકડા કર્યા.
તોય બાળકો જીવતા રહ્યા. એ 7 બાળકોના 7 ટુકડા કર્યા તોય બાળકો જીવતા રહ્યા. અને જ્યારે પ્રસૂતિનો કાળ આવ્યો ત્યારે 49 દીકરાઓ જન્મ લઈને બહાર નીકળ્યા. 50માં ઇન્દ્ર બહાર આવ્યા અને દીતીને પ્રાર્થના કરે કે માં, આજે તો હું તારા ગર્ભમાંથી આવ્યો છું. એટલે 49 જે દીકરાઓ હતા એનું નામ આપવામાં આવ્યું મરુદગણ, અને એ મરુદગણોને ઇન્દ્રની સેવામાં સોંપી દીધા છે. અને મરુદગણની ઉત્પત્તિની સાથે આ 6ઠ્ઠા સ્કંદની કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને 7મા સ્કંદમાં પ્રવેશ કરીએ. એક ક્ષણ માટે હરિનામ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ वासुदेवाय. श्रीमद्भागवत महापुराणं 7मः स्कन्धः. प्रथमोऽध्यायः. राजोवाच. समः प्रियः सुहृद् ब्रह्मन् भूतानां भगवान् स्वयम्. इन्द्रस्यार्थे कथं दैत्या नवदेद्विषमो यथा. 7મ સ્કંદ. હવે રાજા પ્રશ્ન પૂછે છે કે મહારાજ, આપને એવું નથી લાગતું કે ભગવાન પક્ષપાતી હોય? તો સુખદેવજીએ પૂછ્યું કે કેવી રીતે? તો કે ભગવાન ઇન્દ્રનો જ પક્ષ લેતા હોય એવું નથી લાગતું? કોઈ દિવસ અસુરોનો પક્ષ લીધો ભગવાને? તો સુખદેવજી કે ભક્તિ કરે તો લે ને. હા, એક ભક્ત છે જેનો ભગવાને પક્ષ લીધો છે. એ કથા હું તને સંભળાવું છું, સાવધાન થઈને સાંભળ રાજા. 3ય સ્કંદની મેં જે કથા કરી એ 3ય સ્કંદમાં જે પૃથ્વીને લઈ ગયેલો એવો હિરણ્યાક્ષ મરાયો અને એનો પાર્થિવ દેહ હિરણ્યકશિપુની પોતાના ભાઈની રાજસભામાં લાવવામાં આવ્યો. અને જ્યારે રાજસભાની અંદર હિરણ્યકશિપુની પાસે પોતાના ભાઈનો પાર્થિવ દેહ આવ્યો, માં દીતી ખૂબ રડ્યા છે. હિરણ્યકશિપુએ એમ કહ્યું કે પણ માં તું રડે છે શા માટે? હું બેઠો છું ને. દીકરા ગયો ને એના માટે નથી રડતી, એને તો ભગવાને મુક્તિ આપી, તારું શું થશે એમ વિચારીને રડું છું. એ જે થવું હોય એ થા, પણ માં મારા ભાઈને વિષ્ણુએ માર્યો છે ને, એ મારો દુશ્મન છે, હું એની સાથે યુદ્ધ કરીશ, વિષ્ણુને મારીશ. આવા શબ્દ બોલ. આજે તપ કરવા જઉં છું, વચન મેળવીશ, અમર બનીશ અને પછી વિષ્ણુને મારીશ. એની પત્ની હતી કયાધુ. કયાધુને એમ કહ્યું કે દેવી, હવે હું ક્યારે આવીશ એનું નક્કી નથી, બધું સંભાળજો તમે રાજપોષાક. રાજપાટ સોંપી અને નીકળ્યા છે. આવ્યા છે વનની અંદર. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ.
આવું જ્યાં તપ કરે ત્યાં ઉપર બ્રહ્માજી આવ્યા પક્ષીનું પોપટનું રૂપ લઈને અને એમ કહે કે હે મૂર્ખ, બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ નહીં નારાયણ નારાયણ બોલ. ઉભો થાય, પથ્થરો લઈને પોપટને ઉડાડે, તપ કરવા માટે બેસે, પાછો બ્રહ્મણે નમઃ બોલે, પાછો પોપટ આવે, મૂર્ખ નારાયણ બોલ નારાયણ બોલ. આવું અનેક વખત થયું. આજે મુહૂર્ત બરાબર નથી લાગતું, પાછો આવ્યો ઘરે. કયાદુ હસવા લાગી કે મહારાજ ગયા તો ત્યાં મોટા ઉપાડે આવી ગયા, એક જ દિવસમાં ન ફાવ્યું. એમ નથી દેવી, હું તમને વાત કરું જુઓ, આજે સુકન બરાબર નથી. એટલે અસુરોય સુકન તો જોતા જોયો. દેવી, આજે હું જયારે તપ કરતો હતો ત્યારે એક પોપટ આવ્યો અને પોપટે એમ કીધું કે નારાયણ બોલ. મારા દુશ્મનનું નામ બોલતો હતો. કયાદુ હસવા લાગ્યા. પોપટ તે વળી કઈ નારાયણ બોલતા હશે? તો કે હા, નારાયણ નારાયણ બોલતો હતો. વાતને જવા દીધી. જમવા માટે બેસાડ્યો. આમ રોટલી ગરમ ગરમ પીરશે પછી પૂછે કે નાથ સાચું બોલો છો ને આજે તમે? પોપટ બોલતો હતો કે પોપટ બોલતો હતો? મને માનવા આમ ન થતું. તો કે હા, નારાયણ નારાયણ બોલતો હતો. જમતી વખતે નારાયણનું નામ લેવડાવ્યું. સાંજના સંધ્યા વાળું ટાઈમે પણ નાથ ખરેખર સાચું બોલો છો. હવે કંઈક બોલવા જાય ત્યારે આમ હિરણ્યકશિપુ જેવું સામે જોવે અને કયાદુ હશે. કયાદુ કઈ બોલે નહીં તો કે મને ખબર છે પણ નારાયણ બોલતો હતો, તું માનતી નથી. રાત્રિનો સમય, શયન કક્ષ, અને શયન કક્ષની અંદર જયારે હિરણ્યકશિપુ અને કયાદુ પોઢ્યા છે એ વખતે કયાદુએ હિરણ્યકશિપુને છેલ્લે પૂછ્યું કે ના છેલ્લી વાર પૂછું છું, બોલો તમે શું કહો છો? ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે હવે દેવી તમે સાંભળી લેજો, એક વાર નહીં પણ અનેક વાર કહું છું કે પોપટ હતો એ બોલતો હતો નારાયણ 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 નારાયણ